હવે જોઈએ બહુસ્તરીય બહુક્ષેત્રીય પ્રયત્નો વિશે. તો આપત્તિ જોખમ ઘટાડવાનો બહુસ્તરીય બહુક્ષેત્રીય પ્રયાસ તરીકે જોવાની જરૂર છે. અને જો પ્રયાસોને સ્થાનિક ઉપરાષ્ટ્રીયથી રાષ્ટ્રીય અને રાષ્ટ્રીયથી વૈશ્વિક ક્ષિતિજ એમ તમામ ક્ષેત્રોની અંદર એકીકૃત કરવામાં આવે તો અજાણ્યા જોખમોનું સંચાલન કરવાની તૈયારીનું સ્તર વધારી શકાય છે. હવે જોઈએ વ્યાપક અને ઝડપી જોખમોનો નિકાલ. તો વ્યાપક જોખમો અને તીવ્ર જોખમો સાથે વ્યવહાર કરવા માટે વિવિધ વ્યૂહરચનાઓનો ઉપયોગ કરવો જોઈએ. અને નુકસાનનો મોટો ભાગ વ્યાપક ઘટનાઓને કારણે થાય છે. હવે વાત કરીએ હીટ વેવ્સ, વીજળી, સ્થાનિક પૂર અને ભૂસ્ખલન જેવી સંચિત રીતે વિપરીત ઘટનાઓ વ્યાપક નુકસાન પહોંચાડે છે. અને વ્યાપક જોખમી ઘટનાઓને થતા નુકસાનને ઘટાડવા માટે લક્ષિત અભિગમોનો અમલ કરવાની ટૂંકા મધ્યમ ગાળાના દ્રષ્ટિકોણ પર અસર પડી શકે છે. આગળ વાત કરીએ G20ની. તો G20 ને ગ્રુપ ઓફ 20 તરીકે પણ ઓળખવામાં આવે છે. ને G20 ભારત સહિત વિશ્વના 19 શક્તિશાળી દેશો અને યુરોપિયન યુનિયનનો સમૂહ છે. અને આ સંગઠનના 20 સભ્યોમાં યુરોપિયન યુનિયન ઉપરાંત ભારત, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે.